એ સાહેબ જેને જેને આ કળિયુગની માલિપા મેલડી મળી ગઈ ને સાહેબ, અને જેને જેને આ કળિયુગની માલિપા મેલડીનો પાનો પકડી લીધો ને બાપ, પણ સાહેબ એક નહીં એવા હજારો દાખલા છે કે માણસ જેથી દુનિયામાં થાકી જાય અને માણસ જેથી મોતને બધ ભરવા માટે નીકળી જાય, બસ હવે જિંદગીને ટૂંકાવી નાખવી છે. પછી સાહેબ એ તમારા કુળમાં મેલડી પૂજાતી હોય કે ન પૂજાતી હોય એનાથી કઈ લેવા દેવા નથી, પણ ક્યાંય ગામના ચોકમાં બેઠી હોય, કોઈના મઠમાં બેઠી હોય, અરે સાહેબ ગામના ઝાપે બેઠી હોય, એ મારી મેલડી એમ કે કાળા માથાના માનવી મરતા પહેલા એકવાર મારી મેલડી સામે આમ નજર કરતો જા ને, પછી જો તને ક્યાંય કમો ત્યાં મરવા દઉં તોય હું મેલડી ન હોય. અને સાહેબ દુનિયામાં મેલડી એક જ એવી દેવ છે, કોઈને વગડે મળી તો કોઈને ઝગડે મળી ગઈ છે. હા, ઘણાને ઝગડે આવે હો. કોઈ ગરીબ રાંકને તમારી પાસે પૈસાનો પાવર હોય, ભાઈઓનો પાવર હોય, અને સાહેબ કોઈને તો વર્ધીનો પાવર હોય. હા, કોઈ પણ ગરીબ માણસને કાટલો થોપીને 2-4 ફડાકા મારી દો ને, ઈ નો પોગે, પણ ઘરે પોગીને એમ કે મારી દુબળા માણાની દેવ માડી એ હું દુબળો. જોજો સાહેબ, એક શબ્દથી મેલડી જાગી જાય. શબ્દમાં માડી હું દુબળો, અરે મારો બાપ દુબળો ને તારું મંડાણ બાંધવા વાળો મારો વડવો દુબળો છે. એ માડી જેના માવતર દુબળા હોય ને એના દીકરાને આખી દુનિયા મારે, અને જો તું દુબળી નો હોય ને તો મારી 3 ધોળનો હિસાબ નો લાવી દો તો મારા વડવાનું ધર્મ મેલડી નો. તને કોણ મનાવે મારી મેલડી, તને કોણ સમજાવે? એ તને મનાવનારા મારા વડવા વિયા ગયા દેવી હરગની વાટે. એ ધણીનો કોઈ ધણીનો હોય, પણ જેનો ધણી મારી મેલડી બની જાય ને સાહેબ, અત્યારની આધુનિક દુનિયા, અત્યારે આપણે જે બોલીએ ને એ આની અંદર કેદ થાય ને ત્યાંથી પાછું રિલે થાય, એ દેશ ને વિદેશના છેડા સુધી સાહેબ. પણ વાત કરવી છે માં મેલડીની. મેલડી ક્યાં નો પોગે? આકાશમાં પોગે, પાતાળમાં પોગે સાહેબ, હાલીને પોગે, વાહનમાં પોગે, ને કોઈના ઓરતે આહુડે પોગી જાય છે. હા, પવન વેગી સાહેબ, વીજળીને વાર લાગે, મેલડીને વાર નો લાગે સાહેબ. એવી અમારા જીવતરનું નાવડું કહેવાય એવી મારી ઢોરાવાળી, મારી 2 મુખવાળી મેલડી બેઠી છે સાહેબ. મંગલપુરના ઢોરે સાહેબ, જંગલની માલિપા મંગલ કરીને જ્યાં મારી મનુ જોગીની મેલડી બેઠી છે મંગલપુરના ઢોરે, 2 મુખવાળી સાહેબ. હજી હમણાંનો દાખલો છે સાહેબ, હજી કદાચ મારા ખ્યાલ પ્રમાણે 4 મહિના થયા છે, અને મેલડીને મેં બહુ લાડ લડાવ્યા છે. આ મગજમાં નથી કે મેં મેલડીની કેટલી વાતો કરી છે સાહેબ. પણ એક આ કચકડાની દુનિયાની માલિપા જોઈને જે મેલડી ઉપર ભરોહો મેકે ને એને મેલડી નથી મરવા દેતી. આમાં જોવે સાહેબ, ચામુંડની વાતો આવતી હોય, ખોડિયારની આવતી હોય, મેલડીની આવતી હોય. અહીંયા નહીં, ઠેક ખંભાતની માલિપા સાહેબ,
આ સત્ય ઘટના બની ગયેલો દાખલો જે 4 મહિના થયા, બે માણા મેલડીમાં આવ્યા હતા દર્શન કરવા. ગોધરિયા લોકો સાહેબ જે મજૂરી કરવા નીકળે ને, રોટલા માટે, એક પાપી પેટને ભરવા માટે જે માણા મજૂરીએ નીકળે, જેના એના રીત રિવાજ પ્રમાણે એના સમાજ પ્રમાણે લગ્ન થઈ ગયેલા, જેને 12, 13, 15 વર્ષના વાળા વાઈ ગયેલા, બે માણા કાળી મજૂરી કરે. ક્યાંય કૂવો ગાળવાનું મળી જાય તો કૂવો ગાળે, અરે કોઈની ખેતીવાડીમાં મજૂરી મળી જાય તો મજૂરી કરી લે. પણ સાહેબ જેટલું મહિને 2 મહિને કમાય ને એટલું દવા દારૂની માલપા નાખે. શું કામ? કે જેને ખોળે શેર માટીની ખોટ હતી સાહેબ. ખંભાતની માલપા સારા સારા હોસ્પિટલના સર્જનના રિપોર્ટ કરાવી લીધા. એ સાહેબ જ્યાં જાય અને સર્જનની પાસે રિપોર્ટ આવે, સર્જન આમ રિપોર્ટ જોઈ અને ઓલા મજૂરિયા માણસને એમ કે ભાઈ હવે આ ઝાડવું હુકાઈ ગયું છે, આની વાય ખોટો ખર્ચો કરીમાં આમાં લીલા પાંદ ફૂટે એમ નથી. એટલે એની ભાષામાં હવે આને દીકરો કાંઈ ન થાય. એ જેટલું મજૂરીએ કમા પગમાં પહેરવા પગરખા નથી અને તું 10, 15 હજારના રિપોર્ટ કરે, રવા દે ભાઈ. ખાવાનું ગોય, હવે આ દવામાં પૈસા નાખમાં. પણ સાહેબ એ ગમે એવો માણા હોય ને સાહેબ, ભાઈ હોય કે બેન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, માથે ગમે એવું દુઃખ હોય ને, અત્યારે આધુનિક ખોરાક થઈ ગયા, માણસ ઝડપથી નિર્ણય લઈ જાય, માણસ મોતને બધ ભરી લે. પણ ધીરજ રખાય સાહેબ. દુઃખની પાછળ સુખ હોય, સાયાની પાછળ તડકો હોય. પણ બાપ એક દી મેઘલી અંધારી રાતે એ ઝુંપડપટ્ટીની માલપા, પોતાના સાજલ સાબરાની માલપા, એ ગરીબ માણાની પત્ની વાળું પાણી કરીને ડોક્ટર જે કઈ આશા ઉપર દવા આપી હતી, ટીકડીયું ખાય અને હુતા હુતા સાહેબ એક મોબાઈલની માલપા બસ ભજન સાંભળે, કીર્તન સાંભળે, કોઈ માતાજીની વાતો સાંભળે. એમ કરતા કરતા સાહેબ એના નસીબમાં લખ્યું છે, મારી 2 મુખ વાળી મુગલપુરના ઢોરા વાળી મેલડીની વાત આવી હો સાહેબ. અને સાહેબ મારી પાસે નંબર છે, હું જે વાત કરું ને નંબર હું તમને આપીશ, તમારે ખાતરી કરી લેવાની છે. રાજકોટના હોનીની વાર્તા મેં પોતે જ માંડેલી છે. અને એ હોનીની વાત સાંભળતા સાંભળતા ઈવડાઈ ઝુંપડપટ્ટીની માલપા હુતી હુતી બાઈની આંખની માલપા 100 આંગુડા વ્યા ગયા અને એટલું કીધું કે એ મેલડી મડી, મેં તને જોઈ નથી, હું તને ઓળખતી નથી, પણ માડી હિન્દુ હોય, મુસલમાન હોય કે કિસ્તી હોય, તારા માટે તો એ મેલડી બધી તારી ગાયું છે માં. હે માં માડી, આ દુનિયાની માલપા સાંભળું છું કે કોઈનો ધણી કોઈ નો હોય ને, અંતે એનો ધણી મેલડી થાય છે. તો એ મારી મુગલપુરના ઢોરા વાળી માડી, છેલ્લી આશા તારી છે, જો તું આશા પૂરી ન કરીને તો બસ હવે આ દુનિયાને પગે લાગી નીકળી જવું છે. ડોક્ટરની દવાઈઓ ખાઈને હું તો થાકી ગઈ. સાહેબ રાતના 11 વાગ્યા બાઈ માણા ઓરતો કરે, 11:30, 11:45 ને 12 વાગ્યાનો સમય બન્યો, હાથમાં એમના મોબાઈલ ચાલુ અને બાઈની 2 આંખો મળી ગઈ. એ સાહેબ પણ બાઈની આંખો બંધ થઈ, નીંદર આવી ગઈ અને મુગલપુરના ઢોરેથી મારી કાળી નાગણી હાલી હો.
ઓલા ગરીબ માણાના ઝૂંપડામાં રાતના 1 વાગ્યાનો સમય ગયો છે. માથે ત્રાંબા જેવા વાળ અને 80 વર્ષની બુઢી ડોસી બાઈના સપનામાં ગયો છે. જાગ જાગ. ઓલી આદિવાસીની બાઈ સપનાની માલવા માની આરે વાત કરે. કોણ? સાહેબ 80 વર્ષની ડોસીના રૂપે ખાડ ખાડ દાંત કાઢીને મારી મોંગલ પરના ઢોરાવાળી મેલડી એટલું બોલી. દીકરી, હે બેટા, એ દાઢી મૂછના ધણીને જો ક્યારેક આહુડું પડે દુઃખનો પિયાલો કરીને પી જાતી હોય, અને દીકરી ભલે આદિવાસીની દીકરી છો, તારી આંખમાંથી આહુડું પડે અને મારી ઢોરાવાળીના સુંદરીનો શેડો ભીનો થાય ઈ પેલા નો આવી જાવ તો તું મુગલ પરના ઢોરાવાળી મેલડી. માગ માગ મારી દીકરી મારી મેલડી પાહે માં. બેટા માગી લે બાપ, આજ તું માગી નો કરી દઉં જગતની માલિકા મને ઢોરા વાળીને 2 મુખ વાળીને કોણ માને બાપ. તેથી સાહેબ સપનાની માલિકા એક ગરીબડી બાઈ જેને ફાટલ તૂટલ હાડી પહેરીને નિંદ્રાને આધીન બની ગઈ. નિંદરમાં એટલું કીધું કે માં આ ઝૂંપડામાં રહું છું, બંગલો નથી જોતો, એ ફરવા 4 વ્હીલ ગાડી નથી જોતવી, પણ મારી આંખે મારે જેથી અંધાપો આવે ને મારું બુઢા પણ આવે ને તમારા જેવી હું થઈ જાઉં ને ત્યારે મને લાકડીના ટેકે કોઈ દોરી જાય ને મને દોરનારો દેહ મેલડી દેહ બાપ. મારી મેલડી કે હાંભળ મારી દીકરી મારી મેલડી ની વાત હાંભળ. હે બેટા મારી મેલડી ની વાત હાંભળ બાપ. દુનિયામાં તને દેવની ઓળખાણ નથી ને કે દેવ કોને કહેવાય. મારી દેવની ઓળખાણ નથી, બસ મોબાઈલ ની માલપા મેં તને જોઈ છે. તેથી મારી ઢોરાવાળી મેલડી એટલું કીધું બેટા પહેલા તો મારી મેલડીના માર્ગની માથે કાળા માથાના માનવીને ચડવું પડે. પણ સાહેબ કહેવતમાં કીધું છે ગરજ ને અકલ નો હોય, આદમી હોય કે બાઈ માણા હોય. હે બાપ પહેલા મારી દીકરી મારી મેલડીના માર્ગની માથે સડી જા ને પછી તું કે એમ ન કરી દઉં ને તો મને ઢોરાવાળીને કોઈ દી તાજે ન ભરું. મારી મેલડી એટલું કીધું બેટા તારી પાસે હોય કે ન હોય પણ 100 મહિના તારા ઝૂંપડાની માલિકા એકવાર મારી મેલડીના નામનો દીવો પ્રગટ કરી દેવા. 100 મહિના હવાર હાંજ મારી મેલડીના નામનો દીવો થાય ને પછી તારે ખાવા પીવાનું, ત્યાં સુધી ખવાય નહીં. ઘણા આપણે મઠમાં ભૂવા બાધા આપે ને દીવાની બાધા દીવો કરીને ચા પાણી પીવાનું, એવી રીતે પેલા મારી મેલડીના માર્ગની માથે સડી જા. એ મારા દીવાને 6 મહિના પૂરા થાય અને તારા ઉદરમાં ધબક અંધારું છે ને એમાં જો 100 મહિને મારો દીવો નો પ્રગટ થાય તો હું મેલડી નો હોય બાપ.
લખજે તારા હાથે એવાય મારા લેખ મેલડી લખજે તારા હાથે અમે તો છોડી દીધું જીવન મેલડી તારા માટે આટલી વાત કરી અને જેમ આકાશમાં વીજળી ચડે ને એમ માં મેલડી અદ્રશ્ય બની જાય. રાતના 1 વાગ્યા પછી ઓલી ગરીબબાઈ ને નીંદર ન આવી સાહેબ. ક્યારે સવાર પડે વેલા પરોડીએ 5 વાગે જાગી ગઈ. એમને જાગતી આગે નાઈ ધોઈ ફાટલ તૂટલ જે પાછા લુગડા હતા એવા ને એવા બીજા વસ્ત્રો પહેરી 100 વાગ્યામાં મેલડીના નામનો દીવો કર્યો સાહેબ. બાકી એને ખ્યાલ નતો, ખબર નથી કે આનો દીવો કેમ થાય, આની ધૂપ કેમ થાય. ઓલો ગરીબડો માણા જયારે પોતાનો ધણી જાગ્યો ને એ અંજવાળાની માલપા અંધારાની માલપા સાહેબ એક અંજવાળું જોયું દીવો જલતો. એટલે પેલા તો એ ગરીબ માણાએ દાઢીએ હાથ દઈને થોડીક વાર બેઠો ને પછી એટલું કીધું આ હું. ગરીબડી બાઈએ 2 હાથ જોડીને એટલું કીધું કે સ્વામિનારાયણ. એ આપણે કાયમ સાંભળીએ છીએ ને 2 માણા ધણીનો કોઈ ધણીનો એનો ધણી મેલડી બની જાય. હવે મૂંઝાતા નહીં, આપણો ધણી મેલડી બની ગઈ છે. આ મેલડીનો દીવો છે. આહા તેથી પોતાના ગરીબડા ધણીએ એટલું કીધું કે મેલડી કોણ. પોતાની બાઈએ જે કઈ ઘટના રાતે બની હતી પોતાના ધણીને વાત કરી. એક ડોસી આવ્યા હતા સપનામાં અને એને એમ કીધું કે હું 2 મુખવાળી મેલડી છું અને તારા આહુડા ધરતી ઉપર પડે ને એને ઝીલી નો લઉં તો જગતમાં મને મેલડીને કોઈ નો માને. બાપ આપણા ઘરમાં હોય કે ન હોય એ શાકની માલમાં અડધું પાવડું ઓછું નાખજો પણ મેલડીનો દીવો કર્યા વગર હવે હું ખાઈશ નહીં. અને સાહેબ આપણે આ બધા બેઠા ને આમાં ગરીબાઈ ની હજી કોઈને ખાતરી નથી. ગરીબાઈ હોય કહેવાય. ગરીબાઈ તો અત્યારે પણ જે સમયમાં વેઠતો હોય ખબર હોય ગરીબાઈ કોને કહેવાય. 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા 1 મહિનો કાળી મજૂરી કરીને આવે તો સંધ્યા ટાણે આવી હાથ પગ ધોવે ન ધોવે પણ કાલી ગેલી ભાષામાં હો સાહેબ. મેલડી ડાયા નહીં મળી, મેલડી ગાંડા નહીં મળી છે. આ ઘણા એવા હોય તમે નજર કરજો હાવ ગાંડા હોય ને એને મળી જાય ને પછી એની પાસે બધા ડાપણ લેવા જાય એવો ડાયો કરી દે મેલડી. હાથ પગ ધોવે નો ધોવે માતાજી નો દીવો કરે ફાટલ તૂટલ હાડીએ. દુનિયામાં ક્યાંક જોયું હોય ને માના દીવા સામે આમ ખોળો પાત્રે પગે લાગે કાલું ગેલું ભજન. આમ કરતા કરતા 2 મહિના 3 4 5 અને 100 મહિના જયારે એ પૂરા થવાની તૈયારી હતી ને ત્યારે પાછી સંધ્યા ટાણે હુતી વેળાએ 2 હાથ જોડીને એટલું કીધું કે એ માં માડી માણા જો માણાનું બાવડું પકડે અને છેતરતા નથી. મારી મેલડી તે મારું બાવડું પકડ્યું છે. તે મને કીધું તું ને કે મારી માથે 100 મહિના ભરોહો મેકી દે. એ મેલડી 100 મહિના કાલ પૂરા થાય આટલું બોલી અને બાઈ હુઈ ગઈ. એ બાઈ હુઈ ગઈ મારી લોઠાના દાંત વાળી હાલી નો થાય બાઈ.
ક્યાં જાય? એક બાજુ 100 મહિના પૂરા થવાનું એક દી આડો અને માં મેલડી ગયો સાહેબ સપનામાં ન ગઈ પણ આપો આ બે માણસ હુતા છે ત્યાં જઈ અને માં મેલડી ઓલી ગરીબડી બાઈના કપાળની માથે હાથ ફેંક્યો છે. હવે સાહેબ જેની માથે માનો હાથ અડી જાય એને પછી શું વાત નહીં કરવી. એ કપાળની માથે હાથ મેકી અને મારી બે મુખવાળી બુઢી ડોચીએ બાઈ હુતી હતી ને ઊભા થઈને એના પેટની માથે ખાલી ફૂંક મારી. આ ઈ મારી મેલડી છે. એ ફૂંક મારો ને દીવો ઓલવાઈ જાય. મારી મેલડી ફૂંક મારે ને દીવા પ્રગટ થાય. માણા ફૂંક મારે ને દીવા ઓલવાઈ જાય. મારી મેલડી ફૂંક મારે ને દીવા પ્રગટ થાય. એ આવી જો બળુકી માતા હિન્દુના ઘરમાં મઠમાં બેઠી હોય અને આમાં જેટલા મેલડીના વિશ્વાસુ બેઠા હોય અને આવા ટાણે જો તમારી મેલડીનો હુબકો ન આવે એ તો મારી મોરીની ચામુંડનો મારો. એ સાહેબ એક આંકલો કરવી બીજો કરવી અને ત્રીજા આંકલે આમાં જેટલા ભૂવા બેઠા હોય પછી મોમાય હોય ચામુંડ હોય ખોડિયાર હોય મેલડી હોય અને ત્રીજા આંકલે જો દેવીયું ન આવે ને તો કાઈ ભૂવો દુબળો ને કા ભૂવાનો વડવો દેવીને બેહારવા વાળો દુબળો. બાપા હોય તો એ જેના વડવાનું ભજન પડ્યું હોય અને મઠમાં ક્યાંય માતાયું બેઠી હોય જેની માતાયું હોય ઈ આવે અને જેના વડવા કોઈ વાણિયાની દુકાને અડાણે મેક્યું હોય ને એની દેવીયું નો આવે બા. જય મા મેલડી. જો માં જો. અરે સાહેબ ઘરે તેજણ બાંધી હોય ને ટકોરો ન કરાય. મારી મેલડી ને હાલ નો કહેવાય. એ હાલ જો ન આવે તો મારી મેલડી